નમસ્કાર મિત્રો ભરૂચ મનરેગા કૌભાંડ કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની મુશ્કેલીમાં ગઈકાલે વધારો થયો હતો. ભરૂચ એડિશનલ સેશન્સ કોર્ટે બંનેના શરતી જામીન રદ કર્યા હતા અને આજ સુધીમાં એટલે કે 13 ડિસેમ્બર સુધીમાં બંનેને સરેન્ડર કરવાનો હુકમ જાહેર કર્યો હતો. જો તેઓ સરેન્ડર નહીં કરે તો ધરપકડ વોરંટ પણ ઇસ્યુ થશે તેવી વાત હતી. જે બાદ કોંગ્રેસ નેતા હીરા જોટવા હાઈકોર્ટ પહોંચ્યા હતા અને હાઈકોર્ટથી તેમને વચગાળાના રાહતના સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટે તેમને સમર્પણ કરવાની તારીખમાં વધારો કર્યો છે અને હવે બંનેને 19 ડિસેમ્બર સુધી સમર્પણ કરવાનું રહેશે અને આ જ કેસની આગામી સુનાવણી 18 ડિસેમ્બરે એટલે કે આવતા ગુરુવારે થશે અને આ કેસની સુનાવણી પણ હાઈકોર્ટમાં થશે. ગુજરાત રાજ્યનો ખૂબ જ ચકચારી મનરેગા કાંડના કૌભાંડનો ગુનો જે ભરૂચ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલો છે, તેમાં મુખ્ય આરોપી હીરા જોટવા અને દિગ્વિજય જોટવા છે. તેમની જામીન અરજી તાજેતરમાં જ ટ્રાયલ કોર્ટે મંજૂર કરેલી હતી અને એ ટ્રાયલ કોર્ટના ચુકાદાને સરકાર તરફે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ પડકારવામાં આવેલો અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સોની સાહેબની કોર્ટમાં પડકારવામાં આવેલો હતો. એ ચુકાદામાં આપણે અદાલત સમક્ષ ઘણા બધા તથ્યો રજૂ કરવાનો પ્રયત્ન કરેલો હતો કે જ્યારે આ ગુનામાં શરૂઆતમાં એફઆઈઆરના ગ્રાઉન્ડ ઉપર હીરા જોટવા અને દિગ્વિજય જોટવાની જામીન અરજી ચીફ કોર્ટમાં મૂકવામાં આવેલી, જે નામંજૂર કરેલી હતી અને એ ચુકાદામાં ઘણા બધા તથ્યો નામદાર ટ્રાયલ કોર્ટે પોતાના ધ્યાનમાં લીધેલા હતા અને તેના ચુકાદામાં એવું પણ ઓબ્ઝર્વ કરવામાં આવેલું હતું કે આ પ્રકારના ગુનામાં કે જ્યાં હજારો લાખો મજૂરોની મજૂરીને અધિકારને છીનવી લેવામાં આવેલો હોય અને સરકારના મોટા રકમના રૂપિયાનું ફ્રોડ કર્યું હોય તો ન્યાયિક કાર્યવાહીના કોઈ પણ તબક્કે આ આરોપીને જામીન મંજૂર થવા નહીં જોઈએ કે મળવા નહીં જોઈએ. ત્યારબાદ ચાર્જશીટ દાખલ થઈ જતાં નામદાર ચીફ કોર્ટના ધ્યાન ઉપર એ પણ હકીકત નહીં રહેલી કે હજી તપાસ ચાલુ છે, ક્રુશિયલ નાજુક તબક્કામાં તપાસ જઈ રહી છે. ઘણા બધા નવા એરિયાના નવા ગામોના ફ્રોડ રેકોર્ડ પર આવી રહ્યા છે અને હીરા જોટવાના જે રાજદાર બે આરોપીઓ છે એ પકડવાના બાકી હતા. આ તમામ હકીકત નામદાર ટ્રાયલ કોર્ટના ધ્યાન ઉપર નહીં આવતા ચાર્જશીટના ગ્રાઉન્ડ પર અમને બેલ આપી દેવામાં આવેલા હતા અને એ ચુકાદાને સરકાર તરફે પડકારતા નામદાર ટ્રાયલ કોર્ટનો ચુકાદો સેટિસ્ફાઈડ કરી અને હીરા જોટવા અને દિગ્વિજય જોટવાને 13 તારીખે કસ્ટડીમાં હાજર થવાનો હુકમ કરવામાં આવેલો હતો અને એ ચુકાદાને આ લોકોએ હાઈકોર્ટમાં પડકારીને સ્ટે લીધેલો છે અને એમાં 18 તારીખ પછી સુનાવણી ફરી થવાની છે અને સરકાર તરફે એ જ રજૂઆત કરવામાં આવશે કે જ્યારે નામદાર ટ્રાયલ કોર્ટે એકવાર પોતાના ચુકાદામાં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે આવા પ્રકારના મોટી રકમના લોકોના, ગરીબ લોકોના ફ્રોડના કિસ્સામાં જ્યારે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરવામાં આવેલું હોય ત્યારે ન્યાયિક કાર્યવાહીના કોઈ પણ તબક્કે આવા આરોપીઓને જામીન ઉપર છોડી શકાય નહીં. એ મહત્વની રજૂઆત અને મનરેગા કાંડનું કૌભાંડ એટલા માટે ગંભીર છે કે હજારો લાખો મજૂરોને એ અસર કરે એવો ચુકાદો છે કે એના અધિકારો જે હતા બેઝિક મજૂરીના એ રકમનું ફ્રોડ કર્યું છે અને મજૂરને મળવાની જે રકમ હતી એ આરોપીએ પોતે પોતાના ખાતામાં મેળવી લીધેલી છે ડમી એજન્સીઓ ઊભી કરીને. એટલે આ ગુનાની ગંભીરતાને સહેજ પણ ઓછી આંકી શકાય નહીં અને ત્યાં પણ સરકાર તરફે જ રજૂઆત કરવામાં આવશે કે નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટનો જે ચુકાદો છે એ કાયમ રાખવામાં આવે અને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવે. ભરૂચમાં મનરેગા કૌભાંડની વાત કરીએ તો કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજયની કંપની પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ છે. આદિવાસીઓના હકના પૈસા ચાઉ કરી દેવાનો હોવાનો આરોપ છે. આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસ નેતાઓએ મિલીભગત કરીને કરોડો રૂપિયા આદિવાસીઓના હકના જતા કર્યા હોવાનો આરોપ લગાડ્યો છે. ભાજપના તત્કાલીન મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો છે અને ચૈતર વસાવાએ કહ્યું છે કે ભ્રષ્ટાચાર કરવામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાઈ છે, બંનેની મિલીભગત છે. રોડ રસ્તાના કામ હોય કે અન્ય કોઈ વિકાસ કાર્યોના વાત હોય, જમીન પર કામ ન થયા હોવા છતાં કરોડો રૂપિયાના બિલ મંજૂર કરી દેવામાં આવે છે અને જલારામ એન્ટરપ્રાઇઝ જે હીરા જોટવાના પુત્રની કંપની છે તેની મિલીભગતથી એ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને મનરેગાની વિવિધ યોજનાઓમાં સરકાર જે આદિવાસીઓના વિકાસ કાર્યોમાં રૂપિયા વાપરે છે તેમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ છે. આ જ આરોપને લઈને તેમને જેલમાં જવાનો વારો આવ્યો હતો, પરંતુ 2 મહિના અગાઉ એ તેમને શરતી જામીન મળ્યા હતા. જે બાદ ગઈકાલે ભરૂચ એડિશનલ સેશન્સ કોર્ટે બંનેના શરતી જામીન રદ કર્યા હતા
અને બંને નેતા એ હાઈકોર્ટ પહોંચ્યા હતા અને હાઈકોર્ટથી કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમને પુત્રને વચગાળાના રાહત મળ્યા છે. આ કેસની સુનાવણી આગામી 18 ડિસેમ્બરે થશે. ત્યારે 18 ડિસેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન શું થાય છે, શું તેમને રાહતના સમાચાર સામે આવે છે કે તેમને ફરી સરેન્ડર થવાનો આદેશ હાઈકોર્ટ કરે છે, તે જોવું રહ્યું. હાલ તો આ કેસને લઈને આદિવાસી વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર આ તમામ વિસ્તારમાં મસમોટું કૌભાંડ થયો હોવાનો ચૈતર વસાવા આરોપ લગાડી રહ્યા છે. એટલું જ નહીં, તે તો કહી રહ્યા છે કે છેલ્લા 3 વર્ષોમાં અલગ અલગ કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, વર્ષે અંદાજિત 150 થી 200 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની વાત ચૈતર વસાવા કરી રહ્યા છે. આ વાતમાં કેટલું તથ્ય છે તે પણ જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.